નમસ્કાર ભાઈઓ બહેનો, નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરીમાં આપનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે 1 ગ્રામ જ્વેલરી શું છે અને 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી તે નિશુ ગોલ્ડ કઈ રીતે બનાવે છે, નિશુ ગોલ્ડની ક્વોલિટી કેવી હોય છે। ઉપરાંત માર્કેટમાં મળતી 1-2 ગ્રામ જ્વેલરીમાં અસલી નકલીનો ભેદ આપણે કેવી રીતે પારખશું તેના વિશે પૂરતી માહિતી મેળવશું। સોનાના ભાવ આજે જ્યારે 1,03,000 રૂપિયા 10 ગ્રામના પહોંચેલા છે ત્યારે મોટા ભાગના લોકોને 1-2 ગ્રામ જ્વેલરીની જરૂરિયાત પડવાની છે અને વારંવાર જરૂરિયાત પડવાની છે। તો માર્કેટમાંથી કઈ જગ્યાએથી વ્યવસ્થિત ક્વોલિટી મળી જશે, કેવી રીતે વ્યવસ્થિત સારી ક્વોલિટીને આપણે ઓળખી શકીશું તેની પૂરતી માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે। આ વિડીયો થોડો લાંબો બનવાની શક્યતા છે, પણ તમારે જો ખરેખર માહિતી જોઈતી હોય અને વારંવાર 1 ગ્રામ જ્વેલરી લેવાની જરૂર પડતી હોય તો આ વિડીયો તમને ક્યારેય છેતરપિંડીનો ભોગ નહીં બનવા દે, તે રીતની માહિતી આજે અહીંથી પૂરી પાડવામાં આવનાર છે। તો દરેક વ્યૂઅરે આ વિડીયોને અંત સુધી જુઓ અને ડિટેલમાં માહિતી આપવામાં આવશે કે અસલી નકલીનો ભેદ આપણે કઈ રીતે જાણી શકીએ છીએ। આવો બેન, નમસ્કાર। નમસ્કાર। શું બતાવું? મારે 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરીના વિશે જાણવું હતું। મેં ઓનલાઈન ઘણું બધું તમારા વિશે જોયું છે કે નિશુ ગોલ્ડ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી માટે સ્પેશિયલ છે, તમે સેલ કરો છો। ઓકે, તો મારે જાણવું હતું કે કઈ રીતે બને છે અને શું હોય છે વસ્તુ, કેમ કે મેં અગાઉ લીધેલું છે પણ થોડું ચીટિંગ થયું હોય ને એવું ફીલ થાય છે કે ખર્ચો કર્યો એ પ્રમાણે ચાલી નથી વસ્તુ કે ઓછી ચાલી વસ્તુ, બહુ જલ્દી ખરાબ થઈ ગઈ એવું થયું છે, તે થોડું જાણવું હતું। સરસ, હું સમજી શકું છું તમારે શું જાણવું છે। પહેલાં તો કે નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરીના બાબતમાં તમને પૂરતી માહિતી આપીશ, પછી નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરી કઈ રીતે બને છે તેની માહિતી તમને આપીશ અને માર્કેટમાં મળતી દરેક પ્રકારની 1-2 ગ્રામ જ્વેલરી ખરેખર અસલી છે કે નકલી છે, સોનાના કોટિંગવાળી છે કે નથી તેની પૂરતી તમને વિગત આપીશ। ઓકે, તો આપ બેસો। આ નિશુ ગોલ્ડ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી જે છે તે ખૂબ જ ઉપયોગી અને બિલકુલ સોનાના જેવી ફિનિશિંગવાળી જ્વેલરી આવે છે। અમે અમારી એડવર્ટાઇઝમાં જે રીતે બતાવીએ છીએ કે સોનાના દાગીનાનો સર્વોત્તમ વિકલ્પ, તો ખરેખર સોનાના વિકલ્પમાં ચાલે એ રીતની વસ્તુઓ બનાવીએ છીએ। તમને વસ્તુનું ફિનિશિંગ પણ બતાવીશ, પણ પહેલાં તમારે જે જાણવું હોય કે તમને શું જાણવાની ઈચ્છા છે તે વિગતવાર માહિતી આપું, પછી તમે જે ના પૂછ્યું હોય તેની પણ વિગતવાર માહિતી આપીશ, તમને ક્વોલિટી બાબતે બધું જ સમજણ પાડીશ। 1 ગ્રામ જ્વેલરી કોને કહેવાય અને નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરી કેવી રીતે બને છે અને ક્વોલિટી કેવી હોય છે એની? હા, 1 ગ્રામ જ્વેલરી મતલબ કે જે જ્વેલરીની અંદર સોનાનું કોટિંગ કરેલું હોય તે જ્વેલરીને 1 ગ્રામ જ્વેલરી કહેવાય છે। 1 ગ્રામ જ્વેલરી બેઝિકલી તાંબામાંથી બનતી હોય છે। તે તાંબાની જ્વેલરી ઉપર લિક્વિડ સોનાનું કોટિંગ કરવામાં આવે છે। અહીંયા આપણા પાસે થોડા સેમ્પલ છે કે કઈ રીતનું મટીરિયલ, રો મટીરિયલ હોય છે અને એને બનાવતા કઈ રીતનું ફિનિશિંગ બને છે। અહીંયા આપ આ સેમ્પલ જોઈ શકો છો। જો આ જે છે તે અમારું રો મટીરિયલ છે। રો મટીરિયલ આવી રીતે કોપરમાંથી બને છે। જો સૌથી પહેલાં હેન્ડમેડ પદ્ધતિથી કારીગરો પોતાના હાથથી આ ટાઈપના કોપર ઉપરના પીસ બનાવે છે। આ પીસ કોઈ મશીનમાં નથી બનતા, દરેક પીસ એક નાનો બોલ છે તે પણ એને જાતે ગોઠવીને બનાવવામાં આવે છે। જેટલી સોનાનો દાગીનો બનાવવામાં મહેનત થાય તેટલી મહેનત આ તાંબાના દાગીનામાં કરવામાં આવે છે। પછી એના ઉપર આવું કોપરનું પ્લેટિંગ કરવાનું હોય છે। કોપર પ્લેટિંગ કરીને પછી એના ઉપર નકશી કરવાની હોય છે। આપ જે જોઈ શકો છો તે મેટ ફિનિશ અને નકશી કરેલી વસ્તુ છે। તો મેટ ફિનિશની નકશી કરી અને પછી આના પછી તેના ઉપર સોનાનું કોટિંગ ચડાવવા મોકલવામાં આવે છે। કોપરના સિવાય કોઈ વસ્તુ આવી રીતે બ્રાસમાંથી પણ બને છે। આ મણકાવાળી વસ્તુ છે, આ ડેઇલી યુઝની પાટલી છે અથવા આને કડલી કહીએ તે આ ટાઈપની વસ્તુ બ્રાસમાંથી પણ બને છે। અમુક મટીરિયલ જરૂરી હોય કે બ્રાસમાંથી બનાવવું તે બ્રાસમાંથી બને છે, બાકી મોટાભાગની વસ્તુ આ રીતે કોપરમાંથી બને છે। આપ જોઈ શકો છો કે આ કાચું કોપર તે આવી રીતે બનેલું હોય છે। આ મંગળસૂત્ર છે, મંગળસૂત્રનું પેન્ડન્ટ છે, તેના પટ્ટા છે, તેની સેર છે, તે આ બધું આવી રીતે પહેલાં કાચું મટીરિયલ તૈયાર કરવામાં આવે છે। કોપરમાંથી જ્વેલરી બનાવી કોઈના ઉપર પાછું કોપર પ્લેટિંગ કરવાનું, કોપર પ્લેટિંગ કર્યા પછી આવી રીતે ડલ પોલિશ અને નકશી કરવાના, પછી આ રીતે તૈયાર થયેલી કોપરની જ્વેલરીને સોનાના પ્લેટિંગ માટે મોકલવાની હોય છે। એક વખત પૂરતું સોનાનું પ્લેટિંગ ચડી જાય તે વસ્તુ આવી રીતે દેખાવમાં થઈ જતી હોય છે કે આ તમે જોઈ શકો છો કે જે પેલી રો મટીરિયલમાં આપણે પાટલી CNC કડલી જોઈ તે આ રીતના ફિનિશિંગમાં બિલકુલ સોનાના જેવી 95થી 98% સોનાના જેવી ફિનિશિંગવાળી વસ્તુ બને છે। ત્યાં જે આપણે મંગળસૂત્ર જોયા તે આ રીતના ફિનિશિંગવાળા
બિલકુલ સોનાના જેવા મંગળસૂત્ર બની જાય છે. દેખાવમાં બિલકુલ 22 કેરેટ સોના જેવો કલર ટોન. સોનાની અંદર જેટલી નાજુક નક્કાશી કરે છે તેટલી જ નાજુક નક્કાશી કરીને બનાવવા આવેલી વસ્તુ હોય છે. તમે આ નેકલેસ જોઈ શકો છો કે પહેલાં જે કોપરનો નેકલેસ હતો તે સોનાનું કોટિંગ ચડતા આ રીતે વ્યવસ્થિત ક્વોલિટીનું સોનાના જેવું દેખાતું ફિનિશિંગ થઈ જાય છે. અમે અમારી એડવર્ટાઇઝમાં જે ટેગ લાઇન વાપરીએ છીએ કે બિલકુલ સોનાના જેવા દાગીના, તે ખરેખર સાચે જ પરિસ્થિતિએ સોનાના જેવા દાગીના અને ફિનિશિંગવાળા દાગીના હોય છે. અને સોનાનો ભાવ અત્યારે જે આ રીતે ચાલે છે તે જોતામાં એ ખરેખર સોનાના દાગીનાનો સર્વોત્તમ વિકલ્પ છે. અને તમે જોયું તેમ આ રીતે કોપરમાંથી બનેલી વસ્તુને અમે સોનાનું કોટિંગ કરી અને સોનાના જેવા ફિનિશિંગવાળા દાગીના બનાવીએ છીએ. આ દરેક દાગીના તેના વપરાશના પ્રમાણમાં ખૂબ જ ટકાઉ હોય છે. અમુક વસ્તુ ખાલી પ્રસંગોમાં પહેરવાની હોય છે, અમુક આઇટમો ડેઇલી યુઝ પણ થઈ શકે છે. તો એ રીતે બનાવેલી વસ્તુ એ પ્રમાણે એની વોરંટી સાથે આવે છે અને ખરેખર કસ્ટમરના પૈસા વસૂલ એવી અમે વસ્તુ બનાવીએ છીએ. તો એ સિવાય બીજું શું જાણવા માગો છો? પ્રાઇસ રેન્જ કેટલી હોય છે? પ્રાઇસ રેન્જ નિશુ ગોલ્ડના દાગીનાની મુખ્ય પ્રાઇસ રેન્જ કે ડિસ્કાઉન્ટ કાપીને 3500થી શરૂ થાય છે અને 7000ની આસપાસ હોય છે. કોઈક આઇટમ એવી હોય છે કે જે 7000 ઉપર જાય અને કોઈક આઇટમ એવી હોય છે કે જે 3500થી નીચે જાય. તો મુખ્ય પ્રાઇસ રેન્જ 3500થી 4000ની વચમાં આ સરસ ક્વોલિટીના દાગીના તમને મળી જાય છે. 1 ગ્રામ કે 2 ગ્રામ ગોલ્ડ જ્વેલરી કહેવાય છે, તો આમાં 1 ગ્રામ કે 2 ગ્રામ પ્યોર હોય ગોલ્ડ? ના, આમાં 1 ગ્રામ કે 2 ગ્રામ લિક્વિડ કોટિંગ હોય છે. હમણાં મેં તમને સમજાવ્યું એમ કે પ્રાઇસ રેન્જ 3500થી 7000 રૂપિયાની છે. તો 1 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ તો આજે 10,300 છે, અથવા 2 ગ્રામ પકડીએ તો 20,600 છે. જ્યારે પ્રાઇસ તો આપણે 3500થી 7000ની લઈએ છીએ. તો જ્યારે કે શુદ્ધ સોનાની કિંમત નથી તો શુદ્ધ સોનું આવતું નથી. આમાં જે હોય છે ને તે લિક્વિડ કેમિકલ સાથેનું કોટિંગ હોય છે. સોનાનો પાવડર હોય તે પાવડરમાં 2 થી 3 જાતના લિક્વિડ કેમિકલ્સ ઉમેરવાના હોય છે અને તે લિક્વિડ 1 કે 2 ગ્રામ હોય છે. તો એ રીતે હોય છે. તો આમાં પ્યોર ગોલ્ડ કેટલું આવે? પ્યોર ગોલ્ડની વાત સમજવા માટે તમને સમજાવું કે કોઈ નાની નાની ચીજ હોય છે જેને 1 ગ્રામ કોટિંગની કહેવાય છે. તો 1 ગ્રામ કોટિંગની ચીજમાં 150 મિલીગ્રામથી લઈ અને 250 મિલીગ્રામ જેટલું ગોલ્ડ આવે છે. અને અહીંયા જે સેમ્પલ મૂક્યા છે તે ઓલમોસ્ટ બધી 2 ગ્રામ કોટિંગની વસ્તુઓ છે. તો 2 ગ્રામ કોટિંગની વસ્તુઓમાં 250 મિલીગ્રામથી લઈ અને 400 મિલીગ્રામ સુધીનું કોટિંગ આવે છે. ઓકે. અને ખબર કઈ રીતે પડે કે હકીકતે ગોલ્ડ છે કે નહીં? કોઈ ટેસ્ટ આવે છે આનો? હા, આને કસ્ટમરને તરીકે અમુક રીતના ટેસ્ટ થઈ શકે છે. બાકી નિષ્ણાત સોનીઓ પોતાની રીતે અમુક ટેસ્ટ કરી શકે છે. તો એ ટેસ્ટ અથવા તમે કઈ વિગત જાણીને અસલી નકલીનો ભેદ પારખી શકશો તે તમને બેઝિક ડિટેલ સમજાવું. કે એક તો કસોટીનો પથ્થર આવે છે જે સોની લોકો ટ્રેડિશનલી સોનું ચેક કરવા માટે યુઝ કરતા હોય છે. તે કસોટીના પથ્થરથી ચેક થઈ શકે છે. નાઇટ્રિક એસિડથી ચેક થઈ શકે છે. પણ સામાન્ય રીતે જનરલ કસ્ટમર પાસે તો આવું બધું ઉપલબ્ધ હોય નહીં. છતાં હું તમને એક માહિતી આપવા માટે સમજાવી દઉં. જો આ જે છે તે આ સોનું ચેક કરવાનો કસોટીનો પથ્થર છે. આ કસોટીના પથ્થર ઉપર અમારી ગોલ્ડ કોટિંગ વસ્તુને ઘસવાથી તમે જો જે રીતે સોનાનો દાગીનો ઘસે અને એનો લાઇનિંગ પડે તે રીતે અમારી વસ્તુની બી લાઇનિંગ પડે છે. જો આ તમને દેખાય છે તે સોનું છે. આ સોનાને આપણે ચેક કરી શકીએ. એકદમ જેવી રીતે સોનાનો દાગીનો ઘસતા જેવી લાઇનિંગ પડે છે તેવી લાઇનિંગ અમારામાં પડે છે. ઓકે. અને જે નકલી વસ્તુ આવે છે તે કઈ રીતે બને છે તે સમજાવી દઉં. માર્કેટમાં 1 ગ્રામ તરીકે જે વસ્તુ વેચાય છે તે બધી જ વસ્તુ સામાન્ય રીતે 1 ગ્રામ નથી હોતી. અમે એક જ અસલી વેચીએ છીએ એવું કહેવાનો પણ ભાવાર્થ નથી. ઘણા બધા ઈમાનદાર વેપારી છે જે ખરેખર સોનાનું કોટિંગ ચડાવેલા દાગીના વેચે છે. પણ સાથે સાથે એવા પણ વ્યાપારીઓ છે કે જે ખરેખર સોનાનું કોટિંગ નથી અને 1 ગ્રામ જ્વેલરી તરીકે વેચતા હોય છે. તો અહીંયા આપણે ટેસ્ટ કરવાની પદ્ધતિમાં થોડી ટેકનિકલ માહિતી આપું એ ટાઈપનો મેથડ બતાવી દઉં. કે એક સૌથી પહેલાં તો એક મેગ્નેટનો ટેસ્ટ આવે. અમારા હાથમાં છે તે મેગ્નેટ છે. આ મેગ્નેટને જેમાં ખરેખર સોનાનું કોટિંગ નથી એવી વસ્તુને આવી રીતે ટચ કરશું તો એ ચીપકી જશે. જો આ તમે જુઓ છો તો દેખાય છે 1 ગ્રામ ગોલ્ડ જેવી જ્વેલરી પણ મેગ્નેટ પકડે છે. આ ટાઈપની ચેનો પણ માર્કેટમાં 1 ગ્રામ જ્વેલરી તરીકે વેચાય છે. આપ જોઈ શકો છો કે મેગ્નેટ પકડે છે.
આ દરેક ચેનો મેગ્નેટને પકડે છે. આ પણ 1 ગ્રામ તરીકે દુકાનો ઉપર અને ઓનલાઈનમાં વેચાતી જ્વેલરી છે, આમાં પણ આપ જોઈ શકો છો કે મેગ્નેટ પકડે છે. તો આવું મેગ્નેટ પકડતું હોય તેવી જ્વેલરી 100% સોનાનું કોટિંગ નથી. મેગ્નેટ પકડે છે એનો મતલબ કે કાં તો તે લોખંડના મટીરિયલમાંથી બનેલી ઇમિટેશન વસ્તુ છે અથવા બીજી કોઈ પણ રીતે ચાલાકીથી તેને 1 ગ્રામ જેવું ફિનિશિંગ લાવી અને 1 ગ્રામ તરીકે વેચવામાં આવે છે. સ્વાભાવિક છે કે કોઈ કસ્ટમર પાસે મેગ્નેટ હોય બી ખરું તો ખરીદતી વખતે એક વખત મેગ્નેટ ટેસ્ટ કરી લેવાથી પણ ખાસો બધો ખબર પડી જશે. જો આ મારી છે ને, આ નિશુ ગોલ્ડની જ્વેલરી છે, તેને મેગ્નેટ ટચ કરવાથી મેગ્નેટ નહીં પકડે, મેગ્નેટને ચીપકશે નહીં. આ છે તો મેં ચેન બતાવી છે એ રીતે. આ કડલીમાં છે, કડલીમાં પણ આ સોનાનું કોટિંગ છે એટલે મેગ્નેટ ચીપકશે નહીં. તો આ બહુ સિમ્પલ વસ્તુ છે. આના અંદરમાં જો આપણે મંગળસૂત્રને બી ટચ કરીને જોઈએ છે, મંગળસૂત્રમાં બી મેગ્નેટ પકડશે નહીં. મંગળસૂત્ર હું ઊંચું કરીને એક વખત બતાવું કે આ કોઈ જગ્યાએ મેગ્નેટ આને ચીપકશે નહીં. આ સોનાનું કોટિંગનો આ પ્રથમ નિશાની છે કે મેગ્નેટ એના આમ પકડશે નહીં. બીજું કે એક તમને પહેલાં સમજાવ્યું તેમ કે આ કસોટીના પથ્થર ઉપર તમે સોનું છે કે નહીં ચેક કરી શકો છો. સ્વાભાવિક છે તમારી પાસે પથ્થર ના હોય, અમે અમારી દુકાન ઉપર આવશો ત્યારે ચેક કરીને બતાવીશું. કસોટીમાં ઘસી જોવાની છૂટી છે અને એનો કોઈ ચાર્જ નથી, તમે તમારી નજર સામે ટેસ્ટ કરીને આપવામાં આવશે. એ સિવાય એક જ્વેલરીની કેટેગરી એવી આવે છે કે જેમાં ખરેખર સોનાનું કોટિંગ નથી, પણ સોનાની ખાલી ફ્લેશ મારવામાં આવે છે. અને સોનાની ફ્લેશ મતલબ કે ફ્લેશનો અર્થ કેવો છે કે સમજો કે એક નેપકિન છે કે ટુવાલ છે, તેને તમારે ધોવો છે તો એને વ્યવસ્થિત પાણીમાં પલાળીને ધોવો પડશે, નીચવવો પડશે, સાબુ લગાડવો પડશે, ત્યારે તે ધોઈ શકાશે. એ નેપકિન ઉપર ખાલી સ્પ્રે મારવાથી તે ધોઈ નહીં શકાય. એ જે સ્પ્રે મારવા જેટલી પોઝિશન છે તેને જેટલું ગોલ્ડ ચડે એવી વસ્તુને ફ્લેશ ગોલ્ડ કહેવાય છે, કે તેમાં પ્રોપર સોનાનું કોટિંગ ના હોય પણ ખાલી પાતળી એવી ફ્લેશ મારવામાં આવી હોય. મીન્સ કે તેમાં એક દાગીનાની અંદર મેક્સિમમ 20 થી 25 મિલીગ્રામ ગોલ્ડ કોટિંગ કરવાનું હોય છે. તો દેખાય આના જેવું કે જે 1 ગ્રામ જ્વેલરી છે તેના જેવું દેખાય, પણ એને પ્રોટેક્ટ કરવા માટે ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરવું પડે છે. કારણ કે 20-25 મિલીગ્રામ ગોલ્ડ જેને ચડાવ્યું હોય તે સામાન્ય રીતે માઇક્રો ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી કહેવાય. અને તેને ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ, દાખલા તરીકે આપણે કોઈ આધાર કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર લેમિનેશન કરાવીએ છીએ તેવું પાતળું એવું લેમિનેશન પીયુ કોટિંગ કહેવાય છે અથવા પ્લાસ્ટિક કોટિંગ કહેવાય છે, તેવું દરેક દાગીનાની ઉપર કરી દેવામાં આવે છે. એનાથી શું થાય કે જો કોટિંગ ના કર્યું હોય તો એવી જ્વેલરી થોડા દિવસમાં લાલ પડી જાય, તે ગોલ્ડન કલરની ના રહે. એટલે વેપારીને પોતાના હાથમાં જ્યાં સુધી માલ હોય ત્યાં સુધી ફિનિશિંગ એવું ને એવું રહે એ માટે જરૂરી છે કે પ્લાસ્ટિકનું કોટિંગ ચડાવે. હવે પ્લાસ્ટિકનું કોટિંગ આપણે કઈ રીતે ચેક કરી શકીએ તે જણાવું. આ જે મારા હાથમાં છે આ કન્ટિન્યુટી ટેસ્ટર છે. આ કન્ટિન્યુટી ટેસ્ટર એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનવાળાને ખાસ કરીને વધારે ઉપયોગી થાય છે. તેમાં આ 2 પોઈન્ટ વચ્ચે કનેક્ટિવિટી હોય તો આ LED લાઇટ થશે. મીન્સ કે કોઈ પણ મેટલ ઉપર આપણે મૂકીશું તે મેટલને કંડક્ટિવિટી હશે તો એ લાઇટ થશે. દાખલા તરીકે આપણે આ કોટિંગ ચડાવેલા દાગીનાની અંદર આ 2 પોઈન્ટ ટચ કરીએ છીએ તો આમાં લાઇટ થાય છે. આ કોટિંગ કરેલા દાગીનાની અંદર આપણે 2 પોઈન્ટ ટચ કરીએ તો લાઇટ થાય છે. મીન્સ કે આ દાગીનાની અંદર કંડક્ટિવિટી છે. જ્યારે અમે અહીંયા જે સેમ્પલ થોડા મૂક્યા છે કે જે દાગીનાની ઉપર પ્લાસ્ટિક કોટિંગ કરેલું છે, તે પ્લાસ્ટિક કોટિંગ કરેલા દાગીનાને આ ટચ કરવાથી લાઇટ નહીં થાય. મીન્સ કે આના વચ્ચે કંડક્ટિવિટી નથી. કંડક્ટિવિટી શા માટે નથી કે ઉપર પાતળું એવું પ્લાસ્ટિક કોટિંગ કરેલું છે. જો તમે જોઈ શકો છો કોઈ પણ ભાગમાં ટચ કરીશું, કોઈ પણ પીસને ટચ કરીશું, આ લાઇટ નહીં થાય. લાઇટ ચાલુ છે, સેલ બી ચાલુ છે, પણ આ પ્લાસ્ટિક કોટિંગ એને વચ્ચે નડે છે એટલે આ લાઇટ થવા દેતું નથી. જો આ ટચ કરતામાં કોઈ પણ જગ્યાએ લાઇટ નહીં થાય. તમે કોઈ પણ આ રીતની માઇક્રો ગોલ્ડ પ્લેટિંગની વસ્તુઓ છે તેને કંડક્ટિવિટી ટેસ્ટરથી અગર ટચ કરો તો એ લાઇટ થતી નથી. મીન્સ કે આમાં પ્લાસ્ટિક કોટિંગ હોવાની આ સાબિતી છે. દરેક ગ્રાહકો પાસે આ નથી હોવાનું, પણ કદાચ કંઈ કારણસર મળી આવે તો તમે આ જોઈ શકો છો કે પ્લાસ્ટિક કોટિંગ હોય મીન્સ કે ગોલ્ડ કોટિંગ નથી. પ્લાસ્ટિક કોટિંગ કરવાની જરૂર ક્યારે પડે કે ગોલ્ડ એકદમ નોમિનલ માત્રામાં છે, 20 મિલીગ્રામ 25 મિલીગ્રામ, તો એને પ્લાસ્ટિક કોટિંગ કરવું પડે છે. જ્યારે અમારા જેવી રિયલ કોટિંગની જ્વેલરીવાળાને પ્લાસ્ટિક કોટિંગ કરવાની જરૂર પડતી નથી. તો એક આ પદ્ધતિ છે જેના દ્વારા આપ જાણી શકો છો કે ખરેખર દાગીનામાં ગોલ્ડ છે કે નહીં.
અને એ રીતની એની ટેસ્ટની પદ્ધતિ હોય છે. તો માર્કેટમાં આજે ગ્રામ તરીકે જ્વેલરી વેચાય છે તેમાં ખરેખર ગોલ્ડ કોટિંગ હોય કે ના હોય? દરેક વસ્તુમાં હોય એવું પણ નહીં કહી શકાય અને દરેક વસ્તુમાં નહીં હોય એવું પણ નહીં કહી શકાય. સામાન્ય રીતે માર્કેટમાં વેચાતા ઘણા બધા એન્ટિક પોલિશના દાગીના પણ 1 ગ્રામ જ્વેલરી તરીકે વેચાય છે અને ઘણા બધા આ રીતના માઇક્રો ગોલ્ડ પ્લેટિંગના દાગીના હોય તે પણ 1 ગ્રામ જ્વેલરી તરીકે વેચાય છે અને કોઈ અમારા જેવું રિયલ કોટિંગની જ્વેલરી વેચતું હોય તો એને પણ 1 ગ્રામ જ્વેલરી તરીકે વેચાય છે. એ આફ્ટર ઓલ કસ્ટમરની સમજ ઉપર અને કસ્ટમરની હોશિયારી ઉપર આધાર છે કે તે ખરીદવા જાય ત્યારે તેના જોડે છેતરપિંડી થશે કે નહીં થાય. તો એમાં પણ ઘણી બધી કાળજી રાખવી જરૂરી હોય છે. દરેક 1 ગ્રામ જ્વેલરીનો દાવો કરનારી વસ્તુ 1 ગ્રામ જ્વેલરી ના હોય એવું પણ બની શકે છે. તો કસ્ટમરે પોતાની રીતે અમુક સાવધાનીઓ રાખવાની હોય છે. ઓકે. ને ટેસ્ટિંગના બધા સાધનો કદાચ ના હોય તો અમારે કેવી રીતે ટેસ્ટ કરવું કે એકચ્યુઅલમાં ગોલ્ડ છે કે નહીં? કેમ કે આગળ અમે ખરીદેલું છે 1 ગ્રામ જ્વેલરી તો થોડું ચીટિંગ થયું હોય ને એવું લાગ્યું અમને કે નકલી આઇટમોથી કેવી રીતે બચી શકાય આગળ. ઓકે, ગુડ, સરસ. તમે ટેસ્ટનો પ્રશ્ન કર્યો એટલે તમને મેં આ વસ્તુઓ તો બતાવી કે ભાઈ કસોટીના પથ્થરથી ટેસ્ટ થાય, મેગ્નેટથી ટેસ્ટ થાય, આ કન્ટિન્યુટી ટેસ્ટર થઈ શકે, પણ સ્વાભાવિક છે દરેક કસ્ટમર પાસે તો આ ટેસ્ટ કરવા માટે સાધનો હાજર હોવાના નથી. મેક્સિમમ કોઈ મેગ્નેટની વ્યવસ્થા કરી શકે, બાકી બીજી બધી વસ્તુઓ તો એરેન્જ કરવી બી તકલીફ છે અને તમને દુકાનદાર ટેસ્ટ કરવા દેશે કે નહીં દેશે એ પણ બહુ મહત્વનું છે. તો જ્યારે આપણા પાસે આવી રીતના કોઈ સાધનો નથી ત્યારે આપણે આની જેન્યુઅન ક્વોલિટીને કઈ રીતે ઓળખશું તેની તમને માહિતી આપું, કારણ કે આ બી બહુ અગત્યનું છે. સાધનો નથી આપણી પાસે અને આપણે જ્યારે વસ્તુ જોવા જઈએ છીએ અને ઇન્ક્વાયરી કરે છે એ તબક્કા ઉપર આપણે ટેસ્ટના સાધનો વગર જાણવું છે કે ખરેખર આ ચીજમાં ગોલ્ડ છે યા તો માઇક્રો ગોલ્ડ પ્લેટિંગ છે. તો તેની અમુક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે કે સૌથી પહેલું તો પ્રાઇસની રેન્જમાં તમારે જાતે કસ્ટમર તરીકે સમજવાનું છે કે મેં હમણાં સમજાવ્યું એમ આ દરેક ચીજમાં 100 મિલીગ્રામથી લઈ અને 400 મિલીગ્રામ સુધીનું ગોલ્ડ આવે છે. મીન્સ કે કિંમતની દ્રષ્ટિએ આપણે એને જોશું તો 1000 રૂપિયાથી લઈ અને 4000 રૂપિયા સુધીનું ગોલ્ડ એક વસ્તુમાં આવે છે. તો જે ગોલ્ડ કન્ટેન્ટ હોય એનાથી મિનિમમ ડબલ તો એનો રિટેલ ભાવ હોય, કારણ કે મજૂરી લાગવાની છે, દુકાનદારનો નફો લાગવાનો છે, ગોલ્ડ ચડાવવાની મજૂરી લાગવાની છે, રો મટીરિયલનું પીસની કિંમત લાગવાની છે. તો મિનિમમ તમારે અમે જે રિટેલ ભાવ છે અમારા પાસે તે 3-3.5 સ્ટાર્ટ થાય છે, પણ નાનકડી વસ્તુ હોય તો બી 2000થી સ્ટાર્ટ થાય અને સારી એવી થોડી મોટી અને જથ્થાવાળી વસ્તુ હોય તો એ 5-6 હજાર સુધીની વસ્તુ આવે છે. તો આવી રીતે આ પ્રાઇઝના પોઈન્ટ ઉપર તમને અગર કોઈ ધ્યાનમાં આવે કે આ હમણાં તો ચાલે છે બધું 999 ને 499 ને 1499, તો ખરેખર સોનાનું કોટિંગ હોય તો આટલી કિંમતમાં વસ્તુ મળવી શક્ય નથી. તો એક કસ્ટમર તરીકે તમારે પણ ચાલાક બનવાનું છે કે આ 999માં 1 ગ્રામ ગોલ્ડની વાત કરે છે કે 1499માં, તો આમાં કોઈ ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા નથી, કારણ કે જે રીતે શુદ્ધ ઘી 250 રૂપિયાનો કિલો ના મળે તેવી રીતે 999માં કોઈ દિવસ 1 ગ્રામ જ્વેલરી મળે નહીં. બરાબર. તો આ વસ્તુ એક પ્રાઇસ પોઈન્ટ તરીકે તમારે સમજવાનો છે. બીજું છે કે તેનો લુક જોતા તમને ખ્યાલ આવી જાય કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને લુક જોતામાં તમને લાગે કે ના બિલકુલ 22 કેરેટ સોના જેવો કલર ટોન છે, નકશીકામ દેખાય છે, કલર મીનાનું કામ સારી ક્વોલિટીનું છે, ફિનિશિંગની દ્રષ્ટિએ કોઈ રફ ફિનિશિંગ નથી, કોઈ ખામી નથી. તો આવી ફિનિશિંગવાળી વસ્તુ ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા વધારે છે, પણ છતાં ના પણ હોઈ શકે છે. બીજા બધા ફેક્ટર પણ ધ્યાનમાં રાખવાના હોય છે. સામાન્ય રીતે ત્રીજું ફેક્ટર આનું છે કે વોરંટીનો મતલબ એવો છે કે તમારે ખરેખર જો સોનાના ગોલ્ડ કોટિંગવાળી વસ્તુ પરચેઝ કરી હોય તો મોટે ભાગે 90% બ્રાન્ડમાં 90% દુકાનદારો એની આફ્ટર સેલ વોરંટી આપતા હોય છે. જેવું કે અમારા નિશુ ગોલ્ડમાં 1 વર્ષની સર્વિસ વોરંટી હોય છે, 3 વર્ષ સુધી રિટર્ન વેલ્યુ હોય છે. તો આફ્ટર સેલમાં તમને કાંઈ પણ સર્વિસ મળતી હોય તો તમારે શક્યતા સમજી શકાય કે આ ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા છે. પણ કોઈ દુકાન ઉપર યા તો ઓનલાઈન સેલિંગમાં તમને એક વખત ખરીદ્યા પછી પાછળથી કોઈ જવાબ મળવાનો નથી ક્વોલિટી બાબતનો કે સર્વિસ બાબતનો કે પ્લેટિંગ બાબતનો કે ભાંગતૂટ બાબતનો. આવી કોઈ સર્વિસ મળવાની નથી. દુકાનનું પગથિયું ઉતરાય એટલે વાત પૂરી. જો આવી પરિસ્થિતિ હોય તો એમાં પણ ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા 70% નથી.
કે ગોલ્ડ કોટિંગ હોય. જો આ બધી વસ્તુ તમે ઇન્ક્વાયરી કરવાથી સમજી શકશો કે આમાં મને કંઈ સર્વિસ મળે છે કે કેવું હોય છે. ઘણી જગ્યાએ તમે સર્વિસ બાબતનું પૂછશો અને કેટલું ગોલ્ડ આવે એવું પૂછશો તો વેપારી અકળાઈ જશે, અથવા ઓનલાઈન ઇન્ક્વાયરી કરતા હશો તો તમને જવાબ નહીં આપે. જવાબ આપશે તો ટૂંકા જવાબ આપશે, હા કે નામાં પતાવશે, 5-6 કલાક સુધી રિપ્લાય નહીં કરે. તો આવી બધી વસ્તુમાં ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા ખૂબ ઓછી છે. તે તમારે કસ્ટમર તરીકે જાતે સમજવાનું છે. કે ત્રીજી આ 3 વસ્તુ થઈ. ચોથી વસ્તુ છે કે આની રિટર્ન વેલ્યુ કે એક્સચેન્જ વેલ્યુ. મેં તમને આગળ સમજાવ્યું તેવી રીતે રિયલ કોટિંગના દાગીનામાં 100 મિલીગ્રામથી લઈ અને 400 મિલીગ્રામનું ગોલ્ડ કોટિંગ કરવું પડે છે. તો ત્યારે જઈને આ વસ્તુ વ્યવસ્થિત સોના જેવી દેખાય. ખાલી ફ્લેશ મારવાથી સોના જેવી ના દેખાય અને ટકે નહીં એટલી. તો જેમાં ખરેખર 200 મિલીગ્રામ, 250 મિલીગ્રામ, 300 મિલીગ્રામ ગોલ્ડ કોટિંગ કરેલું છે, તેવી વસ્તુને કસ્ટમરે વાપરી લીધા પછી પણ એમાંથી ગોલ્ડનો પાવડર રિકવર કરી શકાય છે. ગોલ્ડ રિકવર કરવાની પ્રોસેસ થોડી ખર્ચાળ છે અને જોખમી છે. એમાં થોડો પ્રોસેસિંગમાં જે ગોલ્ડ હોય તે પૂરો રિકવર ના થાય, 20-25% રિકવરીમાં લોસ પણ પડે, એમ છતાં કરી શકાય છે. મીન્સ કે 200 મિલીગ્રામ ગોલ્ડની વસ્તુ હોય એ કસ્ટમર વાપરી લે અને બધું પ્રોસેસિંગ લોસ અને ગણતરી આમ તેમ કરતાં એમાંથી 50% એટલે કે 100 મિલીગ્રામ ગોલ્ડની રિકવરી થઈ શકે છે. તો આ જેટલું ગોલ્ડ રિકવર થાય એના પ્રમાણમાં કસ્ટમરને રિટર્ન વેલ્યુ યા તો એક્સચેન્જ વેલ્યુ મળવી જોઈએ. ભલે 100 મિલીગ્રામ એટલે કોઈ બહુ મોટી બાબત નથી. ઘણા દુકાનદારો એ જફામાં નહીં પડવા માંગતા હોવાથી રિયલ ગોલ્ડ કોટિંગ હોય છતાં તે કોઈ રિટર્ન એક્સચેન્જ વેલ્યુ આપતા નથી. પણ છતાં તમારે કસ્ટમર તરીકે સમજવાનું છે કે મેં 5,000નું 7,000નું લીધું અને એમાં ગોલ્ડ કોટિંગ હોવાનો દાવો કરવામાં આવે છે તો કંઈ પણ રિટર્ન વેલ્યુ મળે છે, ભલે 500 રૂપિયા કે ભલે 1000 રૂપિયા કે કંઈ પણ રિટર્ન વેલ્યુ, અથવા કેશ રિટર્ન નથી મળતું તો કંઈ નહીં, એને હું એક્સચેન્જ કરવા માટે આવું તો એનું મને કંઈ મળે છે. આ વસ્તુનો જવાબ શું આવે છે તે તમારે શાંતિથી સાંભળી અને નક્કી કરવાનું છે કે આ દાગીના ગોલ્ડ કોટિંગ હોવાની શક્યતા કેટલી. રિટર્ન વેલ્યુ અને એક્સચેન્જ વેલ્યુ પછી 5મો પોઈન્ટ મહત્ત્વનો એ છે કે તે ટકે છે કેટલું. હવે ખરીદતી વખતે તો ટકાઉપણું આપણે જાણી નથી શકતા, પણ તમે ખરીદતી વખતે દુકાનદારને એક સિમ્પલ પ્રશ્ન કરવાનો કે ભાઈ આ વસ્તુ હું પાણીમાં પલાળીશ તો વાંધો નહીં આવે ને, સાબુ લાગે તો વાંધો નહીં આવે ને. અને આ પ્રશ્ન સાંભળતા જો દુકાનદારના કાન ઊંચા થઈ જાય અને ના પાડી દે કે ના બેન ના, આને તો પાણી નહીં લગાવાય, આમાં થોડું પાણી લગાવાય, આ તો 1 ગ્રામ જ્વેલરી છે, તો હકીકતે એમાં ગોલ્ડ કોટિંગ ના હોય. અમારી નિશુ ગોલ્ડની 1-2 ગ્રામ જ્વેલરી અથવા કોઈ પણ જગ્યાએ જે જેન્યુન 1 ગ્રામ ક્વોલિટી મીન્સ કે 150 મિલીગ્રામથી લઈને 300-400 મિલીગ્રામમાં બનાવે છે, તે દાગીનાને 1000 વખત પાણીમાં નાખો તો કંઈ ના થવું જોઈએ. તો જે રિયલ ગોલ્ડ કોટિંગ હોય. પાણી લાગતામાં કાળું થઈ જાય, વ્હાઇટ થઈ જાય, લાલ થઈ જાય, 100% 1 ગ્રામ જ્વેલરી ના હોય. તો એક વસ્તુ પાણીની છે. બાકીનું છે કે રિયલ ગોલ્ડ કોટિંગ કરેલું હોય તો એને સાબુ શેમ્પૂથી પણ નુકસાન નથી થતું. સાબુ શેમ્પૂ બી 1000 વખત લાગશે, પ્લેટિંગને ડેમેજ નહીં થાય. આ પ્લેટિંગને ફક્ત 2 વસ્તુ ડેમેજ કરે છે કે એક તો આલ્કોહોલ મીન્સ કે પરફ્યુમની અંદર આપણે પરફ્યુમ છાંટતામાં વારંવાર આ દાગીના ઉપર પરફ્યુમ અડે તો આ પરફ્યુમને લીધે એ લાલાશ પકડી લે છે. પ્લેટિંગ અંદરથી ડેમેજ નથી થતું, ખાલી ઉપરથી લાલાશ પકડી લે છે. બીજી વસ્તુ કે આને પરસેવો નુકસાન કરે છે. પરસેવો સતત લાગેલી પોઝિશનમાં રહે, મીન્સ કે ડેઇલી ઉપયોગના દાગીના હોય અને તમે પસીનો ક્યારેય સાફ ના કરો તો પસીનો એક જાતનું એસિડ છે, ક્ષાર છે, તે ક્ષાર ધીમે ધીમે પ્લેટિંગનું ખવાણ કરી લેશે. તો પસીનો ધોઈ લેવો જરૂરી છે. જો પસીનો લાગેલો રહેશે તો પ્લેટિંગનું ખવાણ ધીમે ધીમે થતું જશે. અને ત્રીજું કે રોજિંદા ઉપયોગની વસ્તુ હોય અને એનો આપણે રોજિંદા કામકાજ દરમિયાનનો જે ઘસારો લાગે છે તે ઘસારાને કારણે પ્લેટિંગ ડેમેજ થઈ શકે છે. એ વસ્તુ સોનામાં પણ બનવાની છે. રોજિંદી વસ્તુ હોય અને ડેઇલી પહેરાતી હોય તો 5-10% પોર્શનમાં ઘસારો લાગી શકે છે. તો એ માટે અમારે ત્યાં વોરંટી સર્વિસ હોય છે. એ પણ તમારે 15-20 દિવસમાં ઘસાઈ જાય એવું નહીં બને. રોજે પહેરતા હો તો લાંબે ગાળે 8-10 મહિને 12 મહિને ઘસારો લાગશે. પછી કોઈ લેડીઝને એવું હોય કે ઘરના કામકાજનો બહુ ઘસારો ના હોય, કપડાં વાસણ જાતે ના કરતા હોય તો એને 5-10% ઘસારો લાગવાની પણ શક્યતા નથી. કોઈ જેન્ટ્સની આઇટમ હોય અને જેન્ટ્સને બહુ બધું બહાર ફરવાનું ના થતું હોય, તડકામાં, પ્રદૂષણમાં, અને એ રીતનું પરસેવાની શક્યતા ઓછી હોય
તો એને પણ 5-10% ઘસારો લાગવાનો નથી. તો અમુક રીતની કાળજી જે રાખવામાં આવે તો આ ટકાઉપણાના હિસાબે પણ આપણને ખ્યાલ આવી જાય છે. હમણાં તમે જે રીતે વાત કરી તે રીતે અમારા મીન્સ કે તમે અગાઉ કહ્યું એમ કે અમે 1-2 જગ્યાથી લીધેલું પણ એ જલ્દીથી ખરાબ થયું અને સંતોષકારક ના ચાલ્યું. તો કેવી વસ્તુ થાય તો તમારે સમજી શકવાનું કે ભાઈ મેં આ જે જગ્યાએથી લીધું ત્યાં જેન્યુઅન ક્વોલિટી ગોલ્ડ કોટિંગ વેચવામાં આવતું નથી. જો સૌથી પહેલું સેમ્પલ કે આ છે, જો આ બેંગલ્સમાં જે રીતે નીચે આપ જોઈ શકો છો કે વ્હાઇટનેસ આવી ગઈ છે. આ વ્હાઇટનેસ આવેલી હોય, આ પંજાબી કડું છે, તેના અહીંયા ઉપરના ભાગે બોર્ડર ઉપર વ્હાઇટનેસ આવી ગઈ છે, આ નીચેના ભાગે વ્હાઇટનેસ આવી ગઈ છે. પછી આ ડેઇલી યુઝની બેંગલ્સ છે, આ ડેઇલી યુઝની બેંગલ્સમાં આપ જોઈ શકો છો કે આ બધી વ્હાઇટનેસ આવી ગઈ છે. પછી આ ડેઇલી યુઝ માટેની તુલસી માળા હોય છે, આ તુલસી માળામાં પણ આપ જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધી કેપ ઉપર વ્હાઇટનેસ આવી ગઈ છે. તો સૌથી પહેલું કે આવું વ્હાઇટનેસ આવી જાય વસ્તુને યુઝ કર્યા પછી તમારે કોઈમાં આવું બન્યું હોય તો વ્હાઇટનેસ આવેલી વસ્તુ ખરેખર ગોલ્ડ કોટિંગ નથી. તે મેં પહેલાં એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. તે માઇક્રો ગોલ્ડ પ્લેટિંગની વસ્તુ હોય છે. માઇક્રો ગોલ્ડ પ્લેટિંગમાં જ વ્હાઇટનેસ આવી જાય, સોનાનું કોટિંગ હોય તો ઘસારો લાગ્યા પછી પણ કાં તો નીચેથી પીળું ને પીળું રહેશે અથવા તાંબા જેવા કલરનો થશે. વ્હાઇટનેસ નીકળી મતલબ કે સોનાનું કોટિંગ નથી. બીજું મેં તમને એક ફ્લેશ ગોલ્ડનું સમજાવ્યું. એ ફ્લેશ ગોલ્ડની વસ્તુમાં શું થશે કે આવી રીતે થોડું લાલાશ પકડી લેશે, વ્હાઇટનેસ નહીં આવે પણ ફક્ત 2 વખતના ઉપયોગ કરવાથી આ તમે જોઈ શકો છો કે આવી થોડી લાલાશ પકડી લેશે. 2-4 વખતના યુઝમાં જો આ રીતની લાલાશ પકડાઈ જાય તો તે પણ જેન્યુઅન ગોલ્ડ કોટિંગ વસ્તુ નથી. આવું ક્યારે બને કે ફ્લેશ ગોલ્ડ કરવાથી અથવા 20-25 મિલીગ્રામ ગોલ્ડ કરી અને પેલું પ્લાસ્ટિક લેમિનેશન પણ નથી કર્યું તો આ ચીજ તરત ને તરત લાલ પડી જવાની છે. આ તો તમે 1-2 વખત યુઝ કર્યા પછી લાલાશ દેખાય છે. પણ આવી ક્વોલિટીની વસ્તુ જો દુકાનદાર પાસે 2 મહિના વેચાણા વગર પડી રહે ને તો એના ડબ્બામાં પણ લાલ થઈ જાય. તો આવી બધી વસ્તુમાં બહુ બધી ચાલાકીઓ ચાલતી હોય છે. તો આ તો હવે ખરીદ્યા પછી ખબર પડે કે આવું થાય છે. પણ તમારે કસ્ટમર તરીકે સમજવાનું કે મેં 1 ગ્રામ તરીકે સમજી અને પૈસા ચૂકવ્યા છે, 1 ગ્રામના હિસાબે લીધું છે અને થોડા વખતમાં વ્હાઇટનેસ આવી ગઈ છે ઘસારો લાગીને, અથવા થોડા 1-2 વખતના યુઝમાં આવી રીતની લાલાશ પકડાઈ ગઈ છે, તો તમારે એ દુકાનદાર અથવા ઓનલાઈન પ્લેટફોર્મ અથવા એ બ્રાન્ડને ધ્યાનમાં રાખવાની કે આણે મારા જોડે ચીટિંગ જ કર્યો છે. જો ગોલ્ડ કોટિંગ હોત તો આ પરિસ્થિતિ નહીં થતી. તો આ તો આફ્ટર મતલબ તમને એક ખ્યાલમાં આવે કે યુઝ પછી જો આવી પરિસ્થિતિ થઈ હોય તો એમાં શું સમજવું. હવે અમારે ત્યાં કેવું બનતું હોય છે, અમારી તકલીફ સમજાવું કે કોઈ પણ ગ્રાહકે પહેલી વખત 1 ગ્રામ દાગીના લીધા હોય, થોડા સમયમાં આવું વ્હાઇટ થઈ જાય, 2-3 હજાર રૂપિયાની ચીજ લીધી હોય, 2 વખત પહેરવામાં લાલ થઈ જાય, 2 મહિનામાં વ્હાઇટ થઈ જાય, એટલે એ એવું સમજશે કે 1 ગ્રામ જ્વેલરીમાં દરેક દાગીનામાં આવું ને આવું થવાનું હશે. પછી અમારે ત્યાં આવે ને તો એને પહેલાં જે દાજી ચૂક્યા છે ને તેનો ડંખ ભૂલવા દેતા નથી. અમારી વસ્તુ ખરેખર જેન્યુઅન ક્વોલિટી છે, અમે વોરંટી આપીએ છીએ, સમજણ પાડીએ છીએ કે તમને ટેસ્ટ કરીને આપીશું. છતાં દૂધનો દાજેલો છાશ પણ ફૂકે એ રીતે અગાઉ 2-3 હજારમાં ચીટિંગ થઈ ગયું છે એટલે તે અમારી વસ્તુ લેતા અચકાય છે. જ્યાં સુધી એને રેફરન્સ ના મળે કે ભાઈ ના નિશુ ગોલ્ડમાં આવી કાંઈ પ્રોબ્લેમ થતો નથી, જેન્યુઅન ક્વોલિટી છે, ત્યાં સુધી એ નવી ખરીદી કરતા નથી. અને ઘણી વખત કસ્ટમરની ભૂલ હોય છે. જો એ તમને પણ એક કસ્ટમર તરીકે ધ્યાનમાં રાખવાનું છે કે અમારે ત્યાં આવે અને અમે મંગળસૂત્રના 350 કયા હોય અને 2 દુકાન છોડીને જાય તો ત્યાં 1500 રૂપિયા કયા હોય. બરાબર. તો એ તમારે સમજવાનું છે. આ મેં દેશી ઘીનું એક્ઝામ્પલ આપ્યું એ રીતે કે ખરેખર આજે દેશી ઘી 1000 રૂપિયા આસપાસ ભાવ ચાલે છે, કે 950, કે 1000, કે 1100 રૂપિયા, અને કોઈ 250 રૂપિયામાં કિલો ઘી ઓફર કરશે તો તમારે જાતે સમજવાનું છે કે મારું તમે 350 વાળું લીધું નથી. શું કામ કે મેં 350 રૂપિયા કયા, 4 દુકાન છોડીને એ ભાઈએ 1500 રૂપિયા કયા એટલે તમે લઈ લીધું કે પહેલાં તો ભાઈ બહુ મોંઘા હતા અને આણે 1500માં સરસ ફિનિશિંગનું આપી દીધું. હવે સ્વાભાવિક છે કે એક વસ્તુ ખરાબ થવાની છે જલ્દીથી, ત્યારે તમે એવું માની લેશો પહેલાં લીધું હોત ને તોય આવું થવાનું. બરાબર. હકીકત એવું નહીં હોતું. તમે સમજીને લીધું હોય, સારી રેપ્યુટેડ બ્રાન્ડનું લીધું હોય તો એવી રીતે થોડા સમયમાં ખરાબ નથી થતું. ઇન ધ સેન્સ અમારી વસ્તુ પણ કોઈ દિવસ કાંઈ થતું નથી એવું નથી, પણ લાંબા ગાળે થાય, બહુ ઘસારો હોય તો થાય, પૂરતી કાળજી ના રાખી હોય તો થાય, અને એ પણ થોડું ઘણું થાય, 10-20% ભાગમાં ઘસારો લાગે. આ મેં હમણાં બતાવ્યું તેવું બિલકુલ વ્હાઇટ ના થઈ જાય, અને કાળજી રાખીને પહેરો તો લાંબુ ચાલે. સંજોગો વસાત કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એની સર્વિસ મળે,
તમારા પૈસા વસૂલ થાય ત્યાં સુધી પહેરી શકાય. જો એક બીજી બાબત પણ તમારે સમજવાની છે કે જેવું તમે 500 કે 499 કે 999માં 1 ગ્રામ દાગીના ના મેળવી શકો, એના જેટલી ફેક્ટ એ સમજવાની છે કે મેં 5000નું લીધું તો એ રિયલ સોનું નહીં બની જતું. 5000નું લેવાથી બી એ રહેશે તો ગોલ્ડ કોટિંગ જ્વેલરી, અને એના પ્રમાણમાં એનું ટકાઉપણું મળશે અને એના પ્રમાણમાં એનું રિઝલ્ટ મળશે. તમે 5000ની વસ્તુ લીધા પછી 5 લાખવાળી આશા નહીં રાખી શકતા. તો આ બાબત પણ પ્રેક્ટિકલ એક કસ્ટમર તરીકે સમજવાની છે. તો એ સિવાય બીજું બોલો શું જાણો? તો એટલે કેટલું ટકાઉપણું હોય, કેટલું ચાલે? ટકાઉપણાની અમારી વસ્તુની વાત કરીએ અથવા જે કંઈ પણ વેપારી જે કોઈ પણ બ્રાન્ડ રિયલ ગોલ્ડની વસ્તુ, રિયલ ગોલ્ડ કોટિંગની વસ્તુ બનાવતા હોય તો રોજિંદા પહેરવાની વસ્તુ 8-10 મહિનાથી લઈ અને 1.5 વર્ષ સુધીની લાઈફ મળે. વચ્ચે કાંઈ પ્રોબ્લેમ થાય તો એને ફરીથી પ્લેટિંગ કરી શકાય, અને જો તમારે ભાંગતૂટ થઈ હોય તો એની પણ સર્વિસ મળે છે. પછી ડેઇલી પહેરવાની વસ્તુ સિવાય કે પ્રસંગોમાં પહેરવાની જ્વેલરી છે, દાખલા તરીકે આવા લોંગ સેટ છે, લોંગ મંગળસૂત્ર છે, નેકલેસ સેટ છે, તો આ તો સ્વાભાવિક છે, કોઈ ડેઇલી પહેરવાનું જ નથી. તો આની લાઈફ તમારે 3 થી 5 વર્ષની મિનિમમ લાઈફ પકડીને ચાલવાનું છે. અહીંથી જે પ્રકારની કાળજી રાખવાની સૂચના આપવામાં આવે તે પ્રકારે તમારે કાળજી રાખવાની છે. તમારો 5000નો સેટ 150 વખત પહેરાશે કશું જ નહીં થાય, પણ પછીનો સાફ કરવાની કાળજી રાખવાની છે. અન્ય જે જાણકારી આપવામાં આવે તે કાળજી રાખવાની છે. તો એમ ટકાઉપણું સારું આવશે. અને પાણી લાગે તો કાળું નહીં પડી જાય ને? ના, પાણીનું બી મેં સમજાવ્યું હમણાં તમને કે રિયલ કોટિંગ હોવાથી તમે 1000 વખત પાણીથી ધોઈ શકશો. બરાબર, કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને જો કોઈ દુકાનદાર ના પાડે કે અમારા દાગીનાને પાણી લગાવવું નહીં કારણ કે 1 ગ્રામ દાગીના છે, તો 1 ગ્રામ નથી. 1 ગ્રામ દાગીના કોઈ દિવસ પાણીથી, સાબુથી, શેમ્પૂથી ખરાબ થાય નહીં. ઘસારો લાગવાથી થાય, પછીનો ચોટેલો રહે તો થાય, અને વારંવાર આલ્કોહોલ ઉડે તો થાય. આલ્કોહોલ ઉડવાથી બી ખતમ નથી થઈ જતું, પણ તમે જાતે નથી ધોઈ શકતા, અમારી પાસે ધોવા લાવવું પડે છે. અને પછીનો લાગેલી વસ્તુ હોય તે તમે જાતે ડિટર્જન્ટના પાણીથી ધોઈ નાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને વોરંટી શું હોય છે? અમારા દાગીનામાં 2 રીતની વોરંટી પદ્ધતિ છે કે એક તમે રિટર્ન વેલ્યુની સાથે ખરીદી શકો છો, રિટર્ન વેલ્યુની પ્રાઇસથી ખરીદી શકો છો. કે તમે જો રિટર્ન વેલ્યુની શરતથી ખરીદ્યું હોય તો ભવિષ્યમાં જ્યારે જૂનું થાય ત્યારે પરત આપતા એના 50% કિંમત પાછી મળે છે, અને એ પણ કેશ રિફંડ મળશે. એવું નહીં કે સામે કંઈક લેવું પડશે, તમને કેશ રિફંડ આ દાગીનાની મળી જશે. અને બીજી સિસ્ટમ એવી હોય છે કે તમારે પાછું આપવાની શક્યતા ના હોય તો પહેલેથી 40% ડિસ્કાઉન્ટ બધાના ઉપર ભાવના ટેગ લાગેલા હોય છે, કોમ્પ્યુટરાઇઝ પ્રાઇસ ટેગ હોય છે, કોમ્પ્યુટરમાં બિલ બને છે. એટલે અમે એમાં કસ્ટમર દીઠ અલગ અલગ જાતના ભાવ મૂકી શકતા નથી, એકદમ રિઝનેબલ ફિક્સ રેટ હોય છે. તો આ ટેગથી 40% પહેલેથી કાપી આપવામાં આવે છે, જેને નોન રિટર્ન ડિસ્કાઉન્ટ કહેવાય છે. આવું 40% ડિસ્કાઉન્ટ કાપીને લીધું હોય એ વસ્તુને આપણે કેશ રિફંડ માટે નથી લાવી શકતા, પણ એમાં 1 વર્ષની સર્વિસ વોરંટી હોય છે, તો સર્વિસ વોરંટી માટે લાવી શકાય છે. વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી જ્યારે એનું તમારે વપરાશ કરવાનું બંધ થઈ જાય ત્યારે એવા દાગીનાને એક્સચેન્જ માટે લાવી શકાય છે. મીન્સ કે કેશ રિફંડ નથી. જેવું રિટર્નમાં તમને 50% કેશ મળે છે એવું અહીં એક્સચેન્જમાં કેશ નથી. એક્સચેન્જમાં કેવું છે કે તમે જે ડિસ્કાઉન્ટ કાપીને એમાઉન્ટ ચૂકવ્યું હોય તે એમાઉન્ટના 20% તમે નવું કાંઈ પણ પરચેસ કરતા હોય એમાં બાદ મળી જાય છે. તો આ રીતની તમને રિટર્ન વેલ્યુ ને એક્સચેન્જ વેલ્યુ મળે છે. બરાબર છે. જો આ રીતની છે ને વ્યવસ્થિત ક્વોલિટીના દાગીના તમને બધો ડિફરન્સ સમજાવવામાં આવ્યો કે તમારે લેતી વખતે શું ધ્યાન રાખવું, લીધા પછી જો તાત્કાલિકના ધોરણે કંઈ થયું હોય પ્રોબ્લેમ તો એ બ્રાન્ડ વિશે, એ વેપારી વિશે તમારે શું ડિસિઝન લઈ લેવો, શું નિર્ણય લઈ લેવો તે તમારે જાતે સમજવાનું છે. કદાચ કોઈ જગ્યાએથી દાગીના લીધા હોય, ક્યારેક ભાવ સસ્તો લાગવાને કારણે લઈ લીધું હોય, ક્યારેક ખોટી જગ્યાએ વિશ્વાસ મૂકીને લઈ લીધું હોય, તો આવા કાંઈ પણ કારણસર તાત્કાલિકના ધોરણે વસ્તુ ખરાબ થઈ હોય તો દરેક વેપારીના 1 ગ્રામ દાગીના આવા જ નીકળશે એવી માન્યતા બાંધી લેશો નહીં. સારી જગ્યાએથી લેશો, રેપ્યુટેડ કંપનીમાંથી, રેપ્યુટેડ બ્રાન્ડથી મંગાવશો, ભલે તમે ઓનલાઈન મંગાવતા હો કે દુકાનદાર પાસેથી લેતા હો. થોડી આપણી પોતાની ચાલાકી વાપરી અને ખરીદી કરશો તો ખરેખર 1 ગ્રામ દાગીના તમારા પૈસા વસૂલ થાય એટલા ચાલશે અને વ્યવસ્થિત ચાલશે. આજે બી તમને કાંઈ લેવું હોય તો અમારી વસ્તુ ખૂબ જ વ્યવસ્થિત અને વોરંટી સાથેની મળશે. તમે પાણીથી ધોઈ શકશો, સાબુથી ધોઈ શકશો,
એટલીસ્ટ તમારા પૈસા વસૂલ થાય એટલું તો મિનિમમ ચાલશે. અને પછી પણ યા તો તમને 50% રિટર્ન મળે છે, યા તો તમને 20% એક્સચેન્જ વેલ્યુ મળે છે. એવી સરસ વસ્તુ અમારી પાસેથી મળશે. આજે કંઈ જરૂર હોય તો આજે ખરીદી જાઓ. ભવિષ્યમાં કંઈ જરૂર પડે તો ચોક્કસ પધારજો. તમે આવ્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.